હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી ટેસ્ટો. આજે આપણે બનાવવાના છીએ દહીં વડા. તેના માટે મેં અહીંયા અડદની દાળને સવારથી પલાળીને રાખી હતી અને અત્યારે સાફ પાણીથી ધોઈ લીધી છે. ચલો હવે આપણે તેને ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે અડદની દાળને ક્રશ કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે. ફ્રેન્ડ્સ, બેટરમાં મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી ક્લોકવાઇઝ અને કન્ટિન્યુઅસ 5 મિનિટ માટે હલાવીશું, જેનાથી આપણું બેટર એકદમ ફ્લફી બનશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી બની ગયું છે. તો ચાલો હવે આપણે વડાને તળી લઈએ. ફ્રેન્ડ્સ, વડા આપણા તળાઈ ગયા છે. દહીંમાં ખાંડ અને મીઠું નાખીને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ચાલો સર્વ કરી લઈએ.